ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય હનુમાન. હું છું કલ્પેશ બજરંગી. આપની સામે લઈને આવ્યો છું વધુ એક ધાર્મિક વિડીયો. પરંતુ વિડીયો હું મારો ચાલુ કરવા આજ મહાદેવની વાત લઈને આપની સમક્ષ આવ્યો છે. પહેલા જેટલા લોકો વિડીયો જોવા આવે છે, ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરે એવી મારી રિક્વેસ્ટ છે. કેમ કે આપનો સપોર્ટ મને મળશે તો મને વધારે મોટિવેશન મળશે આવા ધાર્મિક વિડીયો બનાવવાની. તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા આપ સૌને વિનંતી છે. તો વાત કરું છું મહાકાલની, મહાદેવની, શંકર ભગવાનની, એ ભોળાનાથની. એ સૌથી ભોળા દેવોમાં કહેવાય છે તો સૌથી ભોળાનાથ છે. એ ગમે એને વરદાન આપી દે આપણા મહાદેવ. કેમ કે વાત છે એકવાર ભસ્માસુર નામના રાક્ષસની. એમને એકવાર મહાદેવની તપસ્યા કરી અને મહાદેવ પાસે ઈચ્છિત વરદાન મહાદેવ તેમને માંગવાને કોઈને મહાદેવને કીધું કે હું જેમની માથે હાથ મૂકું એ ભસ્મ થઈ જાય. મહાદેવ તો બસ કાંઈ નહીં, કીધું કે બસ જાઓ તથાસ્તુ. અને જેવું તથાસ્તુ કીધું તો ભસ્માસુર એમની પાછળ પડી ગયો કે લાવો પહેલો પ્રયોગ તમારામાંથી જ કરું. અને એમાંથી વિષ્ણુ ભગવાન એ મોહિની અવતાર લઈને મહાદેવને બચાવે છે. એટલે કે આપણા મહાદેવ એટલા ભોળા છે કે ગમે એને વરદાન આપી દે. અને એની કોઈ વિશેષ પૂજા બીજા દેવોની જેમ કરવાની જરૂર નથી પડતી. બસ સાચા ભાવથી એમની પૂજા કરીશું દિલથી, એટલે મહાદેવ આપણી પૂજા સ્વીકારી લે છે. તો મારે આપણા ભોળાનાથ મહાદેવની એક વાત કરવાની હતી. એક સમયે મહાદેવ તપસ્યામાં લીન થઈને બેઠેલા હતા. માતાજી તેમની પાસે બેઠેલા હતા, તેમને જોઈ રહ્યા હતા, તેમને નિરખી રહ્યા હતા, તેમના ગળા તરફ જોઈ રહ્યા હતા. એ અરસામાં નારદ મુનિજી ત્યાં આવે છે અને જોવે છે કે પાર્વતીજી મહાદેવને જોઈ રહ્યા છે. નારદ મુનિજી માતાજીની પાસે આવીને કહે છે કે હે માતાજી, તમે શું વિચારી રહ્યા છો? જે હું વિચારી રહ્યો છું એ તમે વિચારી રહ્યા છો? એટલે કે માતાજી કે શું તમે કહી રહ્યા છો નારદ મુનિ? મને સમજાણું ને. એટલે નારદ મુનિ કહે છે કે તમે પણ મહાદેવના આ જે ગળામાં જે આ મુંડ પહેરેલા છે, શું તમે એ જ જોઈ રહ્યા છો? તો પાર્વતીજી કે હા. તો કે તમને કઈ ખ્યાલ છે એના વિશે? તો માતા કે ના, મને કઈ ખ્યાલ નથી. અચ્છા અચ્છા, એટલે કે તમને મહાદેવે એ કથા સંભળાવી નહીં હોય. એટલે કે કઈ કથા? તો કે માતાજી, જો તમને ખોટું ન લાગે તો હું તમને એક વાત કહું. તો કે હા કહો. અમુક વસ્તુ અમે મહાદેવને ન પૂછી શકીએ, અમુક લોકો જ પૂછી શકીએ. તો જો આપ ચાહો તો મહાદેવને એ કથા અને જે ગળામાં એને જે મુંડ પહેરેલા છે એની કથા સાંભળી શકો છો. એટલે માતા કે પણ કઈ કથા? તો નારદ મુનિ કહે તો ચાલો હું રજા લઉં. નારાયણ નારાયણ એમ કરીને નારદ મુનિ ત્યાંથી જતા રહે છે. માતાજી તો થોડી વાર ઉદાસ થઈને બેસી જાય છે. થોડી વાર પછી શંકર ભગવાન મહાદેવ આંખો ખોલે છે ને જોવે છે તો માતાજી બાજુમાં બેઠેલા હોય છે અને કહે છે કે કેમ તમે ઉદાસ દેખાવ છો? તો કે મારા અમુક પ્રશ્નો છે એનો જવાબ તમારે દેવો પડશે. તો કે પૂછો પૂછો. તો કે આ ગળામાં તમે જે માળા પહેરી છે મુંડની, એ શું છે અને કઈ કથા તમે મને સંતાડી છે? એટલે મહાદેવ કે ભાઈ તમે કેમ, હું જ્યારે મારી જે પ્રાર્થનામાં હતો, જે લીન હતો તપસ્યામાં, ત્યારે અહીં કોઈ આવેલું હતું? તો પાર્વતીજી કે હા, નારદ મુનિ આવેલા હતા. એટલે મહાદેવ સમજી ગયા કે હા બરોબર, આ કોને લગાડી સમજી ગયો. તો માતાજી કે તમારે મને આની વાત જણાવવાની છે? એટલે મહાદેવ કે હા, હવે નારદ મુનિજીએ આગ લગાડી છે તો હવે મારે એ આગ તો બુઝાવી જ પડશે. એટલે મહાદેવ કે જો આજે મારા ગળામાં જેટલા પણ મુંડ છે એ તમારા જેટલા પણ અવતાર થઈ ગયા એ તમારા એ મુંડ છે. તમે જેટલા અવતાર લીધા છે એ દરેક અવતારના મુંડ છે જે મેં ગળામાં પહેરેલા છે. તો માતાજી કહે તો હે પ્રભુ, તમે તો આદિ એનાથી તમારો અંત બી નથી, તમે તો અમર છો. મારે ક્યાં સુધી આવી રીતના અવતાર લેવાનો, ફરીથી ભક્તિ કરવાની, ફરીથી તમારો પ્રેમ પામવા માટે મારે તપસ્યા કરવાની? મને પણ અમર થવું છે, મને એનું કંઈક જણાવો. મહાદેવ કે તો એના માટે તો અમર કથા સાંભળવી પડે. તો કે મને સંભળાવો. મહાદેવ કે એમ ન સાંભળવા મળે, એના માટે આપણે કોઈ એવી જગ્યાએ જવું પડે અને બીજા જે આ વસ્તુ લોકો આ કથા સાંભળે તે અમર થઈ જાય. તો સતીજી કે કઈ વાંધો નહીં. એટલે મહાદેવ અને માતાજી
એ જગ્યાએ જાય છે, એક ગુફામાં જાય છે, અને મહાદેવ રસ્તામાં નંદીજીને, ગણેશજીને, તેના ગળામાં રહેલા નાગને બધાને એ મુકતા આવે છે અને ગુફામાં જઈને બેસે છે. અને પાર્વતીજીને કહે છે કે તમે, હું અહીંયા બેસું છું અને તમને કહાની સંભળાઈશ, પણ હું મારી આંખ બંધ કરી દઉં છું. તમે ગુફામાં ચક્કર મારી આવો કે કોઈ જીવ, કોઈ વ્યક્તિ, કોઈ પશુ પક્ષી તો નથી ને? તો માતાજી ચક્કર મારી આવે, જોઈ આવે છે, એ જોવે છે કે કોઈ પશુ પક્ષી કે કોઈ જીવ કે કોઈ વ્યક્તિ કે કોઈ હોતું નથી, પરંતુ હા 2 ઈંડા હોય છે. તો માતાજીને એમ થાય છે કે એ ભલે ને 2 ઈંડા રહ્યા, ઈંડાને શું વાંધો એમ. માતાજી જાય છે કે ના, કોઈ વસ્તુ અંદર છે નહીં. એટલે મહાદેવ જેવી આંખો બંધ કરે છે, સમગ્ર ગુફાને આગ લાગી જાય છે. અને મહાદેવ કહે છે કે હવે હું કથા સંભળાવવાનું ચાલુ કરું છું, અમર કથા. તમારે મને વચ્ચે વચ્ચે હોકારો આપતો જાવું, જેથી કરીને હું તમને આ કથા, મને ખ્યાલ આવે કે તમે કથા સાંભળી રહ્યા છો. જેવી મારા મહાદેવ આંખ બંધ કરે છે, કથા સંભળાવવાનું ચાલુ કરે છે, પાર્વતીજી હોકારો કરે છે, એ જ અરસામાં એ 2 ઈંડામાંથી 2 કબૂતરો બહાર આવે છે. અને એ પણ પાર્વતીજીની હારે હારે એ અમર કથા સાંભળતા હોય છે. થાય છે એવું, મહાદેવ કથા કરતા હોય છે, થોડો સમય થાય છે તો પાર્વતીજી ઊંઘમાં આવી જાય છે. ઊંઘ આવી જાય, પાર્વતીજી સુઈ જાય છે. પરંતુ એ 2 કબૂતર હોય છે, જોવે છે કે પાર્વતીજી સુઈ ગયા છે અને મહાદેવ કથા સંભળાય છે. જોઈને આપણે હોકારો નહીં આપીએ તો મહાદેવ કથા સંભળાવવાનું બંધ કરી દે છે. એટલે તો મહાદેવને થોડી વાર કબૂતર હોકારો આપતા રહેતા હોય છે. થોડી વાર આખી કથા પૂર્ણ થઈ જાય છે ત્યારે મહાદેવ પોતાની આંખ ખોલે છે અને જોવે છે તો સતીજી તો સૂતા હોય છે. તો આ કથા સાંભળી કે ને મને હોકારો આપતું હતું, પણ જ્યાં નજર ફેરે છે તો 2 કબૂતર હોય છે. અને મહાદેવ એકદમ ગુસ્સે ભરાઈ જાય છે કે આ કબૂતરો અમર કથા સાંભળી ગયા, કબૂતરો અમર થઈ ગયા. મહાદેવ ગુસ્સે ભરાઈને 2 કબૂતરોને કહે છે, ત્રિશુલ ઉપાડી લે છે કે હવે હું તમારો વધ કરી નાખું. તો એ 2 કબૂતરો કહે છે, હે ભોળાનાથ, હે ભોળા શંકર, હે શંભુ, તમે મહાકાલ છો, તમે મારો વધ કરી શકો છો, પરંતુ જો તમે અમારો વધ કરી નાખશો, અમે અમર કથા સાંભળી લીધી છે, જો તમે અમારો વધ કરી નાખશો તો એ આપણી અમર કથા જે તમારી છે એનું ફળ મળતું બંધ થઈ જશે. તો આપને અમને નહીં મારવા, આપ અમને નહીં મારો, આપને અમને અમર કરવા પડશે. મહાદેવ વિચારીને કે ઘણું વિચારે છે ને કહે છે કે આમ બી મહાદેવ તો આપણા ભોળા રહ્યા, કઈ વાંધો નહીં, તો થાસ તું કહી દેજે. ત્યારથી 2 કબૂતરો અમર થઈ જાય છે. અને મિત્રો, આ વાત બીજી કોઈ જગ્યાની નહીં, અમરનાથની આ વાત છે. અમરનાથ ગુફામાં જે મહાદેવ હતા, એ જ ગુફામાં મહાદેવ ને સતીજી ગયેલા હતા. ગુફા અમરનાથ જતા પહેલા જ રસ્તામાં આપને નંદીજી મહારાજની જગ્યા આવશે, ગણેશજીની જગ્યા આવશે, શેષનાગની જગ્યા આવશે. એટલે કે આ જ ગુફા જે હતી એ અમરનાથની ગુફા હતી. અને કહેવાય છે કે આ કથા, આ વાત જે લોકો સાંભળે છે, જેટલા લોકો સાંભળે છે, એ લોકોને એનું ફળ મળે છે. અમરનાથના દર્શન કરવા જેટલું જ ફળ મળે છે. અને કોઈ પુત્ર પ્રાપ્તિ માટે, બુદ્ધિવાન પુત્ર પ્રાપ્તિ માટે પણ આ કથા ખૂબ જ જરૂરી છે. તો એ લોકોએ પણ આ કથા જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, આ હતી ભોળાશંકરની વાત. જોકે અસંખ્ય એમની વાતો છે, અસંખ્ય કહાની છે, પણ આપણે આજે આ વાત લીધી છે. ખાસ મારા વિડીયો તમને કેવા લાગે છે મને કોમેન્ટમાં જણાવજો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ખાસ આપ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી મને સપોર્ટ મળે, મને મોટિવેશન મળે. અને ખાસ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને શેર કરજો. ખાસ કરીને એક મારા દીકરા રુદ્રનું નામ લેવું હતું કે જે આ દરેક મારા શૂટિંગ્સ એ ઉતારે છે, તો રુદ્રને હું યાદ કરું છું. તો મહાદેવ ભોળાનાથ ની કૃપા આપ સૌની ઉપર વરસે, આપ સૌની મનોકામના પૂર્ણ કરે. તો ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના સાથે આપણા વિડીયોનો અંત લાવીએ. હર હર મહાદેવ.